સ્વામિનારાયણ હરે. ધ્યાન ધારણાયતિ ઘણી લીએ સમાધિએ જન સુખ. જોઈ પ્રતાપ મહારાજનો દિલમાં ન મનાય દુઃખ. એવો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, દેખી દાસને આનંદ આવ્યો. સર્વે જનને ચડી ખુમારી, નિરખી સહજાનંદ સુખકારી. બોલે મસ્તી માહી અતિ મોટું, એક સ્વામી સત્ય બીજું ખોટું. લોકોને મસ્તી ચડી ગયો. જ્યાં જાઓ ત્યાં એક સજાનંદ સ્વામી જો કલ્યાણ કરવું તો એને શરણે થાવ, બીજી બધી વાત છોડો. જ્યારે સેવસો સ્વામીના ચરણ ત્યારે જાશે જન્મ ને મરણ. બીજે સિદ્ધ રહ્યા છો બંધાઈ, મેલો મત આવો સંતમાં ગેલો. જ્યાં ત્યાં સુકમ બંધાઈ રહ્યા છો, આવી જાઓ સત્સંગમાં. મદ્ય માંસ દારૂ ચોરી મૂકો, ફેલ ફતુર મૂકી અને સત્સંગમાં આવો. જો આ સત્સંગ ફેલ ફતુર કરવા માટે નથી ભક્તજનો. ગાંજો ભાંગ મફર કેપ આ બધું મૂકો. મેલો માજમ લસણ ડુંગળી. કેટલાક એમ કે ભાઈ લસણ ડુંગળી ખાવામાં શું વાંધો છે? હે, આપણા શાસ્ત્રોમાં તો હશે, પણ પરોક્ષમાં જે સનાતન સંતો છે ને એ એમ કહે છે કે જેને ભગવાનને ભજવા હોય ને એને ડુંગળી લસણ ખવાય નહીં. ડુંગળી લસણથી ભગવાન દૂર રહે છે. કેટલા દૂર રહે છે? 29 દિવસ. ડુંગળી લસણ ખાય ને, એકવાર ડુંગળી લસણ ખાધું ગમે એમાં તો 29 દિવસ એનાથી કે ભગવાન છટા ભાગી જાય, આવી જ નહીં પાસે. ડુંગળીનો પાવર શરીરમાં 29 દિવસ રહે છે. ડુંગળી ખાધી હોય અને 29 દિવસમાં જો મૃત્યુ થઈ ગયું હરિભગતનું તો ભગવાન તેડવા ના આવે, નક્કી વાત. જ્યાં જાઉં તો જાય, કારણ કે ડુંગળીથી ભગવાન છેટતા રહે છે. એનો પાવર 29 દિવસ આ શરીરમાં રહે. એટલે જેને ભગવાન ભજવા છે, ભગવાનને પામવું છે, આત્માનો જેને શ્રેય કરવો છે ને, એને કોઈ દિવસ ડુંગળી લસણ કે વઘાણી વગેરેમાં જવું નહીં. સ્વાદ ભલે આવે પણ પડવું નહીં એમાં. તો આવી બધી વાતો સાંભળીને કે દૂધ અને પાણી ગાળીને પીવો એમાં શું અઘરું છે ભાઈ, આવો સત્સંગમાં. એવી વાતો સંતો કરે અને સત્સંગીઓ પણ કરે. બધા નાના મોટા બધી વાતો કરે. સત્સંગ કરવા જેવો છે, કરો. સાચા ગુરુ કેને કહેવાય અને ખોટા ગુરુ કેને કહેવાય? હો, એ હવે સત્સંગી થાય ને તો જ્ઞાન થઈ જાય ને. એ બધી વાતો કરે. સાધુ અસાધુની ઓળખાણ પાડી દે. પાછી સત્શાસ્ત્રોમાં એના પ્રમાણ બતાવે કે ભાઈ આવું કરે એને સાધુ ન કહેવાય, અસાધુ કહેવાય. કે શાસ્ત્રમાં એના પ્રમાણ હોય. પાછા લોકોને હવે મુમુક્ષુજનોને એ વાત સાચી જ મનાય. કઈ અસાધુથી ન સરે અર્થ, એ તો લેવાને બેઠા છે ગર્થ. અસાધુ છે તો તમારી પાસે રૂપિયા લેવા બેઠા છે. ભાઈ અમારા પેટ ભરાવા જોઈએ, બાકી તમારું જે થવું થાય. કે વાગડમાં કહેવત છે ને, શેરીઓ શેરીએ ફરે કોઈ ફૂંકાવો કાન, તમે સ્વર્ગે જાઓ કે નરકે જાઓ પણ અમને ચાદર પછેડીથી કામ. ગયેલો તમારું જે થવું થાય, ગયેલો અમારું કામ થઈ જવું જોઈએ. તો લોકો એને પણ માને છે કેટલાક, સમજ્યા ને. માટે અસાધુથી કામ નહીં સરે, સત્સંગ કરો સત્સંગ. સીધ લખ 84માં ફરો. સંતો તો ગામો ગામ ફરે, પણ હરિભક્તો આવી બધી વાતો કરે. હો, સત્સંગ વિના મુક્તિ થવાની નથી. નિષ્કુળાનંદ સ્વામીનું આ બ્રહ્માનંદ સ્વામીનો કીર્તન છે, સરસ મજાનો પ્રસિદ્ધ કીર્તન છે. ભક્તજનો ગાઈ લઈએ એક. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાડ માટે નહીં જંતને. સત્સંગ વિના, સત્સંગ વિના
જો 68 તીરથ ફરી આવે, જો 68 તીરથ ફરી આવે, નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે, કે દી જીવાપણું તેનું નવ જાવે, સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાડ મટે નહીં જંતને. સત્સંગ વિના જીવાત્માનો જે જન્મ મરણ ને બ્રહ્મ ઝાડ છે ને એ મટશે નહીં. બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે. માટે માન તજીને શરણે થઈ જાવ, શરણે હો પુરુષોત્તમ નારાયણને. 68 તીરથ ભલે કરે, નિત્ય નિગમ વિધિ કરી નાવે, વેદ વિધિ પ્રમાણે ગંગા યમુના વગેરે તીર્થોમાં સ્નાન કરે ને ભલે, પણ જીવપણું એનું મટતું નથી. કોઈ વાસ કરે જઈને કાશીમાં જઈને ભલે નિવાસ કરે, કોઈ અન્ન ન ખાય ક્યારે પણ હો, અપવાસી રહે, અપવાસી સદાય એને માટે. બ્રહ્માનંદ સ્વામી કે બધી મનની હાંસી છે ભગવાન વિના. ભગવાન વિના ઉપવાસ કરો, વ્રત કરો, જપ કરો, તપ કરો, કાંઈ ના વરે. પરમાત્માનો આશ્રય હોય ને તો બધું ફળે. સમજ્યા? જો ફિરતા સંત સમાજ મળે, જો ફિરતા સંત સમાજ બળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે. કહે બ્રહ્માનંદ સંત માહી ભળે, કહે બ્રહ્માનંદ સંત માહી ભળે. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાડ મટે નહીં જંતને. સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાડ મટે નહીં જંતને. મટે નહીં જંતને. મટે નહીં જંતને. જો સંત મળી જાય, સત્સંગ મળી જાય તો મનની ભ્રાંતિ છે ને એ બધી મટી જાય છે. એના વિના મનની ભ્રાંતિ મટતી નથી. સિદ્ધ લખ 84 ફરો છો, આવી જાઓ સત્સંગમાં. એવી વાત સાંભળીને મુમુક્ષુ હતા એ તો આવી ગયા સત્સંગમાં. હજારો ને લાખોની સંખ્યામાં માણસો સત્સંગ કરવા મળી ગયા હો. માત્ર ગુજરાતમાં નહીં, દેશો દેશમાં સત્સંગી જીવનમાં તો જોકે ભક્ત ચિંતામણીમાં કેવા કેવા દેશના નામ લખ્યા છે.
દૂર દૂરથી લોકો આવતા મહારાજને સ્વામિનારાયણ ભગવાન છે એવી તો છે અયોધ્યા સુધી વાત તો પ્રસિદ્ધ થઈ ગઈ. સ્વામિનારાયણ, ગોકુળ, વૃંદાવન, અયોધ્યા, પછી બામરોલી છે, આખો દેશ પરગણું અલગ કહેવાય, ત્યાં સુધી વાતો પહોંચી હતી. ઇન્દોરની બાજુમાં એક ખાડામાં દેશ છે, સમજા ને, નિમાડ દેશ કહેવાય છે. ત્યાં ગઢા સત્સંગિયા ધરગામ ને છે બધું. ક્યાંય ને ક્યાંના લોકો શ્રીજી મહારાજનો આશ્રય કરીને ભજન કરવા માંડ્યા. તો પછી આ બધું ભેખો પછી ખરાણા બહુ છે, સમજાના. ભેખમાં દ્વેષ બેઠો, કળિયુગ એમાં જઈને બેઠો. પછી તો હારા જ્યાં ત્યાંથી સાધુ મળે ને એને મારવા જ માંડ્યા. કે હવે આ જ્યાં જ્યાં તો વધતા જ જાય રાખે, સમજા ને. હજી છે તો ખરું, સમજા. દ્વેષ તો એ લોકોને હજી થાય સ્વામિનારાયણની સાથે. મારા સ્વામિનારાયણ વાળા વધતા જ જાય. કે લ્યો, સારંગપુરમાં હનુમાનજીને પધરાવીને લાખો કમાય છે. તો ભાઈ તમે પધરાવો ને, હનુમાનજી કોણ ના પાડે છે? કે હનુમાનજી અમારા ને સ્વામિનારાયણ વાળા લઈ લીધા. લ્યો, તો તમે શું વેચાતા લીધા હનુમાનજીને? કે તમારા જ કહેવાય. હનુમાનજી તો સ્વામિનારાયણના કુળદેવ છે ભાઈ. આપણા બધાના કુળદેવ કહેવાય હનુમાનજી. આપણે એનું દરરોજ પૂજન કરીએ છીએ હનુમાનજીને, માનીએ છીએ, પૂજીએ છીએ. કાળી ચૌદશની દિવસે મોટી પૂજા કરીએ છીએ હનુમાનજીને. દર શનિવારને દિવસે હજારોની સંખ્યામાં નારિયેલ ચડાવીએ છીએ. હનુમાનજી તો રાજી છે, પણ ઓલ્યા નારાજ થયા. હનુમાનજીને તો કઈ વાંધો જ નથી. ઓલ્યા બહુ ખરાણા પછી, સમજા. જોજો જીવન મુક્તાનું જોર, આપણને કીધા ચોખ્ખા ચોર. આપણે તો ચોર બને નાખ્યા. આવો આપણા શિષ્ય પ્રમોદી લીધા, દઈ ઉપદેશ પોતાના કીધા. ઉપદેશ દઈને પોતાના બનાવી લીધા. પછી તો ગુરુઓ ભેગા થયા, વધ્યા ઘટ્યા પોતાના શિષ્યો હતા ને એને કે હવે કંઈક કરો, કે આમાં તો બધો આપણો પંથ ભાંગી પડશે. એક શિષ્ય કે એ જેમ ઉપદેશ દઈને લઈ જાય છે, તમે કરો ને ઉપદેશ. કે નવા ન કરો તો કાંઈ નહીં છે, એને તો હાંચવો, પણ નિયમ ધર્મ કાંઈ ઠેકાણા નહીં. ઓલા કે હવે અમારથી કાંઈ થાય એમ નથી. કે લ્યો, કારણ કે રેણી કેણી કાંઈ ન મળે ગુરુમાં. અને મહારાજના સાધુ તો નિયમ ધર્મ બરોબર પાડે. નિયમ ધર્મ પાડે, નિયમ ધર્મ વાળા સાધુ આજે પણ બધાને ગમે છે, સમજા ને. આજે પણ સંપ્રદાયમાં પણ જે નિયમ ધર્મ વાળા સાધુ છે એને દુનિયા માને છે, એને ઘણા હરિભક્તો માને છે. જેને જે મન ફાય વર્તે છે એમાં ભાવ નથી થતો. હા છે તો તે દી હતું ને આજે પણ હોય. તો એના જ શિષ્યો કીધું, હો કાંઈ હરખા હાલતા હો તમારા શિષ્ય રે, કે કાંઈ તમારું કાંઈ રહ્યું તો નથી, હવે શું કરે રહીને. બધાને ખબર પડી કે આપણે ગુરુમાં કાંઈ માલ નથી, એટલે ભાગી જાય રાખે. તો સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ સાથે ઉપદેશ દેશે, તમે દો ઉપદેશ. ઓલા કે એવું અમારામાં આવી કંઈ રહ્યું નથી ઉપદેશ દેવા જેવું. કે લ્યો, આવી તકલીફ થઈ પડી. પછી તો સાધુને હેરાણે બહુ કર્યા છે. હો, સંતોના લુગડા તોડી નાખે, તુંબડા ફોડી નાખે, સદાવ્રત તોડી નાખ્યા. કેટલા ડેલા બનાવ્યા છે ને સદાવ્રતના, ડેલા તોડી નાખ્યા. સાધુ સદાવ્રત હતા, સાધુને મારીને સદાવ્રતમાંથી કાઢી મૂક્યા, જાણે અસુરની સેના આવી હોય. આવું બધું થયું. એમ દામ વામે ફેલે એક એવા ભેડા થયા, અને આવ્યા જાયગા ઉપર મળી, માંડ્યા સાધુને મારવા વળી. નાખે ગેંડી ધોકાને લાકડી, કરી ઝાઝી પથરાની જડી. કોઈક ધોકા લઈ આવા, કોઈક લાકડી લઈ આવા, કોઈક પાણા મારે ને બહુ કર્યું. આપણા સંતો બધું સહન કર્યું, નિર્માની વર્તમાન ગ્રહણ કર્યું. પણ અસંતો હતા ને એ અસંતપણું કરી ગયા. જાના સંતો બધા મહારાજ પાસે આવ્યા, અને મહારાજ તો બહુ કર્યું. હો, આ તો ભેખે ઉપાડી ચાલ્યું. કે મહારાજ કે જેમ જેમ સહન કર્યું એમ વધારે કર્યું. કે હો, કર્યું તો કર્યું, પણ કોઈ ઉપરાણું ન કર્યું. કોઈ રાજા એવો કોઈ ન્યાય ન કર્યો કે આ સાધુ કાંઈ નથી કરતા અને શું કામ મારો છો. કોઈ ઉપરાણું જ ન કર્યું. મહારાજ કે હવે શું કીધું? સંતોની મીટિંગ ભરી મહારાજ, સમજ્યા ને. સંતોની મીટિંગ ભરી.
મહારાજ કે સંતો શું કરશું? બધા સંતો હજી નતા આવ્યા, ક્યાંક ક્યાંક સદાવ્રત ચાલતા હશે, ક્યાંક ભાંગી નાખ્યા હતા, આવું બધું હતું. સંતો કે મહારાજ તમે કયો એમ કરીએ, અમે તો બધું કઈ અમારું ધાર્યું કરવાનું કઈ રાખ્યું જ નથી, કે તમને રાજી કરવા છે, બીજું કઈ કરવું જ નથી, બસ એક તમે રાજી કેમ થાઓ એ કરવું છે, તમે કયો શું કરીએ? મહારાજ કે સદાવ્રત હંકેલી નાખીએ તો હંકેલી નાખો. હવે સદાવ્રતનું શું કામ, મેલો ઉપાડી માં પૂછો નામ. જ્યારે પ્રભુને ગમ્યું એમાં, ત્યારે આપણે કરવું તેમાં. ત્રોડ્યા સદાવ્રત તે હકાળે, પછી બાંધી મંડળી મહારાજે. સંતો વિચરો દેશ વિદેશ, જેમ છે તેમ રાખજો વેશ. પછી તમારે જેટલા સદાવ્રત હતા ને બધા સદાવ્રત એકી હારે કાગળ લખી નાખ્યો કે સંતો હવે આપણા સદાવ્રતમાં ફેલી લોકો ખાય છે, કે હંકેલી નાખો, કે બસ નથી કરવા. હવે ગુરુદેવે કીધું હતું કે હાલે ત્યાં સુધી હલાવતો, પણ હવે આ હલાવ્યું ન કહેવાય. આપણા જ સદાવ્રતમાં એવા ફેલી લોકો આવે છે, ખાય છે ને મારા સાધુને મારે છે. લોકો ખાય એનું ખોદીને આવો ધંધો કરે છે, કે કરો બંધ સદાવ્રત બધાય. એકી જાટ કે મહારાજે બધા સદાવ્રત એક કાગળ લખ્યો, બધા સદાવ્રતમાં બંધ. પણ ક્યાંક સદાવ્રતમાં મિલકત હશે, ક્યાંક અનાજ હશે, ક્યાંક જમીન હશે. ઈ મહારાજ કે સારા હરિભગત લાગે ને એને દઈને તમે ભાગો, બીજી વાત નહીં કહેવા, કાંઈ જરૂર નથી આપણે. પછી એકે સદાવ્રત રહ્યો નહીં, હારો ગુમ થઈ ગયા, ક્યાં ગયા ખબર નહીં, સમજાના ભાગી ગયા બધા. મહારાજના હસ્તકમાં એકે રહ્યું નહીં, મહારાજ બંધ કર્યા બધા, કે મારે આપણે આપણું ખાઈને એવી શું જરૂર છે એવાને ખવડાવવાની. કે મહારાજ કે ગામો ગામ ફરો, સત્સંગ કરો, લોકોનો ઉપદેશ કરો. સદાવ્રતમાં મહારાજ કે ધન ખર્ચતા હતા ને એ હવે યજ્ઞ કરશું, મોટા મોટા ઉત્સવ સમયા કરશું, બ્રાહ્મણોને જમાડશું, હોમ હવન કરશું. મહારાજ કે સંતો તમે ગામડે ફરવા જાઓ, વર્તજો પંચ વર્ત પ્રમાણે, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન. આજે પંચ વર્તમાન છે ને એમાં તમે રહેજો. જે વેદો અને પુરાણમાં લખ્યા છે એ અષ્ટ પ્રકારે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખજો, ઉરમાં વૈરાગ્ય રાખજો, હૃદયમાં ભગવાનની સુંદર મૂર્તિને રાખજો અને ભગવાનની પૂજા કરજો. ઉત્સવ સમયમાં વાજિંત્રો વગાડીને કીર્તન ગાજો અને એ સત્સંગ કરજો અને દેશ વિદેશમાં ફરજો. મહારાજ કે સંતો તમને કોઈ અન્નવસ્ત્ર આપશે ને એ કોઈ દિવસ જમના હાથમાં નહીં જાય. કે આ ધોતિયા ઓઢાડો ને એવો મહિમા છે સંતોને, જમના હાથમાં નહીં જાય. કોઈ તમને કોઈક જમાડશે એને કોઈ દિવસ નરક 84માં જવું પડશે નહીં. મહારાજ કે મહારાજ કે કોઈક પ્રેમથી ભાવથી તમારી વાત સાંભળશે ને એના જન્મ અને મરણના દુઃખ ટળી જશે. અરે તમારું દર્શન કરશે તો એનું હૃદય નિર્મળ થઈ જશે. મહારાજ કે હા, એવો મોટો ઉપકાર તમારા દ્વારા કરવો હશે એટલે તમે ફરો બસ. પછી તો સંતો રાજી થઈ આજ્ઞા માગી મહારાજની. મહારાજની આજ્ઞા પ્રમાણે ફરશું અને એ ગામો ગામ દેશો દેશ ફરવા માટે નીકળી ગયા. સોરઠ દેશ, હાલાર દેશ, પાંચાળ દેશ, ભાલ, ગુજરાત એ બધું ફર્યા. ક્યાંક મહારાજ ભેગા થયા, ક્યાંક મહારાજ ન હોય. મોટા મોટા ઉત્સવ સમયા કર્યા. સિદ્ધપુર ગયા ફરતા ફરતા મહારાજ તો ત્યાં મોટો સમયો ઘણા બધા સંતોને બોલાવી લીધા. બહુ મોટો સમયો કર્યો સિદ્ધપુરમાં મહારાજ. હા, હજારો લાખો બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. કેટલા દિવસ સુધી એમ જમાડ્યા તો ખરા. પછી મહારાજ બ્રાહ્મણની સમાજવાળાને, મોટેરાને બધાને બોલાવે, જેટલી ભૂદેવની સમાજો હતા બધાને. મહારાજ કે બોલો તમારે શું જરૂર છે? તો કે પ્રભુ અમને સમાજને જમાડ્યું હોય ને પૂરતા વાસણ નથી. કે મહારાજ કે લિસ્ટ બનાવી આવો, તમારી સમાજને કેટલું નાનું મોટું વાસણ જોઈએ. તપેલા જોઈએ, બકડિયા જોઈએ, થારી વાટકા જોઈએ, જે જોઈએ તે લિસ્ટ લખી દો. બધી સમાજોવાળા બ્રાહ્મણો મહારાજને લિસ્ટ લખી દે, આટલી અમારી સમાજને જમાડવા માટે વાસણની જરૂર છે.
તો સિદ્ધપુરમાં શ્રીજી મહારાજ બ્રાહ્મણોની તમામ સમાજને વાસણોનું દાન કરેલું છે. કેવા રાજી થયા તમે વિચાર કરો. લઈ નહોતા હાંકતા વાસણ, ખૂબ ખુશ થયેલા છે. એ આખા સિદ્ધપુરમાં ને આજુબાજુના પરગણામાં શ્રીજી મહારાજનો જય જયકાર થયેલો છે. મોટી લીડા કરી આવી શ્રીજી મહારાજ. ત્યાંથી પછી એ ફરતા ફરતા સોરઠમાં આવ્યા. મેઘપુરમાં બ્રાહ્મણોને જમાડ્યા. 6 મહિના સુધી જમીને તો ઉદાસ થઈ ગયા. જમવાવાળા હટી પડ્યા, પણ મહારાજ જમાડવાવાળા થાક્યા નહીં. પછી વૃંદાતનો વિવાહ કરી આવ્યા કાઠિયાવાડમાં હરી. સુંદર સારું કારિયાણી ગામ, ભક્ત વસે ત્યાં માચો નામ. ગામો ગામ ફર્યા હો, ખૂબ લીડાઓ કરી, ખૂબ માણસોને આનંદ પમાડ્યા. તુલસીનો વિવાહ મારે ધામધૂમથી કર્યો. લગભગ પર્વતભાઈને ત્યાં કે ક્યાં કર્યો છે મહારાજ, ગામનું નામ ભૂલી ગયો છું. તુલસી વૃંદાનો હરિસમૃત લખ્યું છે, કર્યો વૃંદાનો ત્યાં વિવાહ દ્રગ્ય દીઠા છે. તુલસીવાદ ધમધોકાર. પછી મહારાજ કારિયાણી આવ્યો. કારિયાણી ગામ આવ્યા છે. માચો ભગત ભાવથી જમાડ્યા છે. એ હાથ જોડીને મહારાજ પાસે બેઠા. મહારાજ ઘણા દિવસ ત્યાં રોકાણા છે. એક દિવસ માચો ખાચર કે મહારાજ અમારા કુળમાં એક ભલો ભગત છે, પવિત્ર પરિવાર છે, તમને ઈચ્છે છે. મહારાજ કે ક્યાં છે? તો કે ગઢપુરમાં છે એ ભલ પરિવાર. કહો તો તમને અહીંયા કને એને બોલાવીએ અહીંયા કને, અને તમારે ત્યાં જવાનું થશે. કે મહારાજ કે અમે જાશું જ. કે તો એ તો અમારો મુક્તો છે કે અમારા, અમે ત્યાં જવાના છીએ, ઘણું રોકાશું, ત્યાં તો બહુ લીડા કરશું. કે હો અમારા શ્રેષ્ઠ ભક્ત છે મહારાજ કે. પછી તો એબલ પરિવારને ખબર પડી છે કારિયાણી આવ્યા છે, મહારાજને મળ્યા છે, દર્શન કર્યા છે, ભાવથી મહારાજના હાથ જોડ્યા છે. પ્રભુ આજથી અમે બધા તમારા છીએ કે હો, મેર કરીને પ્રભુ અમારે ત્યાં આવો. મહારાજ કે અહીંયા એક ઉત્સવ કરવાનો છે વસંતનો, ત્યાં સુધી અહીંયા રહેશું, પછી તમારે ત્યાં આવશું. કે સમજા ને. મહારાજ પછી ઉત્સવ પૂર્ણ કર્યો. ત્યાં સુધી તો મહારાજ કારિયાણીમાં રોકાણા. કારિયાણીમાં ઘણી બધી લીળા કરી. એ સંઘોને બોલાવ્યા, ત્યાં મહારાજનું પૂજન થાય ને કથા વાર્તા થાય. પરોપકારનું કામ શ્રીજી મહારાજ કારિયાણીમાં તળાવ ખોદાવ્યું જબરજસ્ત. 2-3 વર્ષ સુધી કામ હલાવ્યું. બોલો, બીજો કોઈ ઉત્સવ નહીં, સેવાનો ઉત્સવ બસ. જે લોકો આવે ત્યાં કને તળાવ ખોદનું કામ કરે બધા, નાના મોટા માણસો, શેઠિયા, સાહુકાર, જી આવે બધા કામ કરે. હું મોટો છું કે હું રાજા છું કે કાંઈ નહીં જોવાનું. અહીંયા મહારાજને રાજી કરવા માટે કોઈ કોદારીઓ લે ને, કોઈ પાવડા લે ને, કોઈ ગમેલા ભરે ને, કોઈ ગમેલા એ લઈ લે ને તળાવની પાડ ઉપર નાખે ને 1 મહિનો સુધી ખૂબ સેવા કરાવે. મહારાજ બાજરો પલાળી નાખે ઘણો બધો, સવારે ખૂબા ભરી ભરી દે. એ લોકો બાજરો ખાવાનો અને આખું દી કામ કરવાનું લોકો પ્રેમથી કરતા હતા. આપણે લાડો ખાવા મળે તો સેવા ન કરીએ. હા સમજા, જાત જાતની આઈટમો ખાવા મળે. આ તો બધા બાજરો ખાઈને સેવા કરતા હતા. આખો દિવસ સેવા કરે. હો એમાં મહારાજ નિત નવી નવી લીડાઓ કરે. હો સંતો થોડાક દિવસ આ રે ત્યાં કને સેવા કરે. પછી મહારાજ સંતોને કે હવે તમે ફરવા જાઓ તો ઠીક. કે હો ફરો, નિર્ભય રહેજો, કે કોઈનો ભય રાખતા નહીં. કે હો સત્સંગ ભજન કરજો. સંતોને નિર્ભય કીધા છે. સંતોને ભય હતો, બહુ મારકૂટ થતી હતી. પણ રાજકોટમાં અંગ્રેજ સરકાર આવ્યા પછી મહારાજને બોલાવ્યા, મહારાજને મળ્યા. પછી એ તો મહારાજની ન્યાય નીતિ જોઈને મહારાજને ભગવાન માની લીધા હતા અંગ્રેજ સરકારે. એટલે પછી ત્યાં બધા રાજાઓ ઘણા બધા ભેગા થયા હતા. પછી અંગ્રેજ સરકારે બધા રાજાઓને કીધું કે જુઓ, આજ પછી સ્વામિનારાયણના સાધુ કે સ્વામિનારાયણના સત્સંગીને એને આંગળી પણ ચીધી છે ને તમને ફાંસી ચડાવીશ. કે કોઈ પણ, હા મેં નિયમ લીધું જ, અંગ્રેજ સરકારે નિયમ લીધું. બોલો, સ્વામિનારાયણના સાધુ કે સત્સંગીને કોઈ વગર ફગરનો હેરાન કરે અને એ હાથમાં આવ્યો તો એને ફાંસીને માચડે ચડાવી દેવાનો. તો
તો આટલી જ મદદ શ્રીજી મહારાજને સત્સંગ આગળ વધારવામાં અંગ્રેજ સરકારે કરી હતી. એટલે નીતિ બરોબર હતી એની. અને મહારાજ કીધું હતું આ નીતિમાં જ્યાં સુધી હશો ત્યાં સુધી તમારું રાજ છે, પણ નીતિ ચૂકશો તેથી ઠેકાણાના નહીં રોકે હો, એમ કીધું હતું મહારાજાને. પછી હારા લોભ લાગ્યો, સંપત્તિ લૂંટવા માંડ્યા. પછી દુનિયાના તમામ દેશો એને કાઢી મૂક્યા. હો ઇંગ્લેન્ડમાં જઈને બેઠા છે, હવે ક્યાં ના રહ્યા નહીં. સંતો ફરતા હતા, જ્યાં અંગ્રેજનું રાજ નહોતું ને ત્યાં સાધુને ક્યાંક દુઃખ પડતું હતું. સમજ્યા ને? સંતો ફરતા ફરતા ઝાલાવાડમાં ગયા. ઝાલાવાડ એટલે મૂરી પરગણું બધું ઈ. ત્યાં સાધુને બહુ હેરાન કર્યા અસુરોએ. હો એ સંતોના વસ્ત્ર તોડી નાખે ને શાસ્ત્ર લૂંટી લે ને માળાઓ કંઠી તિલક ચાંદલા ભૂસાડી નાખે ને ઠાકોરજીની મૂર્તિ ભાંગી નાખે ને સિંહાસન ખંડિત કરી નાખે ને 50 સાધુ હોય તો એકલો માણસ આવીને બધું કરી જાય. સાધુ કાંઈ બોલે નહીં. હો આવી નિર્માની દશા. મુક્તાનંદ સ્વામી ભેગા હતા. મુક્તાનંદ સ્વામી કે સંતો શોક તજી દ્યો કે હો થયું ગમતું ગોવિંદ તણું જુઓ જ્ઞાને શું ગયું આપણું. જ્ઞાન કરો તો આપણું કંઈ ગયું નથી, કે ભગવાનની ઈચ્છા જે હશે તે. એમ કહીને ગુજરાતમાં સંતો આવ્યા છે. મહારાજ પાસે આવ્યા સંતો. મહારાજ કે સંતો કેમ છો? સંતો કે મહારાજ તમે અંતર્જામી છો, તમે જાણો છો ઝાલાવાડમાં ગયા તો અસુરોએ બહુ હેરાન કર્યા, કે બહુ દુઃખી કર્યા. કોઈ ઉપરાણું કર્યું નહીં, કે વગર વાંકે સંતોને મારે છે. કે લોભી રાજાએ પણ ક્યાંય ન કર્યો, ન્યાય ન કર્યો પ્રભુ. એટલા માટે પ્રભુ અહીંયા કને આવ્યા છીએ. હવે કહો તેમ કરીએ. કે પછી મહારાજને અમુક સમય સુધી સંતોને અલક્ષપણે વિચરવાની આજ્ઞા કરી. હજી બધી જગ્યાએ રાજ થયેલું નહીં ને. માળા તિલક છોડી દો, તિલક ચાંદલા કરવાનું મૂકી દો, ચોટી કાઢી નાખો, લાંગે કાઢી નાખો. સંન્યાસી જગતના બાવા ફરે ને એમ ફરે, હૃદયમાં ભજન કરજો બસ. અલક્ષપણે ખેલો એમ કહીને સંતોને ફરવા માટે મોકલી દીધા. પૂજા પાઠ કાંઈ નહીં કરવાનું, બધું મનમાં ભજન કરવાનું. બારે ક્યાં કરવું હોય તો રામકૃષ્ણનું ભજન કરવાનું ને એવા પરોક્ષ કીર્તન ગાવાના. તમને કોઈ જગતના દુનિયાના માણસો હેરાન ન કરે. અમુક સમય સુધી મહારાજને આવા સંતોને ફેરવ્યા છે. શ્રીજી મહારાજ પછી વેલાલમાં આવ્યા છે. અમુક સંતો મહારાજની સાથે હતા અને અમુક સંતો વધારે હતા. એને શ્રીજી મહારાજ મંડળી બાંધી અને ઠેક ઠેકાણે ફરવા માટે પણ મોકલી દીધા છે. આવી મહારાજ લીલાઓ કરે છે અનંત જગ્યાએ. એમયું ધારવા બહુ જન્ના ફરે સંતને શ્રી ભગવન્ના સહે ઉપહાસ જગ કેરી તોય ના કરે રીસ લેસ ફેરી. અનંત જીવાત્માઓનો ઉદ્ધાર કરવો છે એટલા માટે શ્રીજી મહારાજ એ દેશ પ્રદેશ ફરી અને લોકોના હૈયામાં સત્સંગનો ઉપયોગ કરેલો છે. કોઈ ઉપહાસ એટલે મસ્કરી લો ને તો સહન કરે છે. સંતો કે મહારાજ કોઈ દી ગરમ થાય નહીં. ગમે તેમ કરે લોકો. આવી રીતે મહારાજ એ દેશો દેશમાં સત્સંગ પ્રવર્તાવ્યો છે. ભક્તજનો બહુ ચમત્કારની ને પરચાવની કથાઓ આજે થઈ. હવે 11:30 વાગ્યા છે એટલે હવે કથાને વિરામ આપશું આપણે, કારણ કે હવે રામ પ્રભુ પણ આવવાની તૈયારી કરશે. ભક્તજનો આજે રામનવમીનો દિવસ એટલે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એની હરિનવમી કહેવાય છે. શું કહેવાય? હરિનવમી કયો, હરિ જયંતી કહો. દર મહિને સુદ પક્ષની નોમ એને હરિ જયંતી વ્રત કહેવાય. સંપ્રદાયમાં ઘણા બધા સત્સંગીઓ અને સત્સંગી બહેનો ભાઈઓ તે દિવસે કાંઈ ન કરે ને તો ફલાહાર કરે. શું કામ? હરિ જયંતી એટલે વ્રતનો દિવસ છે. આજે તો રામ પ્રભુની જન્મ જયંતી અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની પણ જન્મ જયંતી છે. એટલે આજે તો આપણે ઉપવાસ જ કરાય. ખવાય નહીં. આજે ખાવાની વાતો આમ તમને કહેશું નહીં, જમવા જવાની વાતો નહીં કરીએ, સમજાને દોષ લાગે. એટલે આજે તો વ્રત જપ કરાય, જેટલું થાય એટલું આપણા ઈષ્ટદેવની પ્રસન્નતાને માટે. અહીંયા કને કથાને વિરામ, બાકીની કથા બપોર પછી શ્રવણ કરશું.
इति श्रीमदे कांदिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये हरिचरित्र ए नामे 50मु प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय। रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमो रामाय तस्मै नमः। रामान्नास्ति परायण परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयो सदा भवतु मे भो राम मामुद्धर। इष्टदेव सर्वावतारी भगवान स्वामिनारायण આપણા સૌના આશરાનું સ્થાન પોતાનું સ્વરૂપ જાણી આત્મા ઘાલી ભુજનગરની અંદર પધરાવેલા બદ્રીપતિ શ્રી નરનારાયણ દેવ નાણપર ગામની અંદર 130 વર્ષથી વિરાજી ગામના ભક્તજનોને અમૃત દ્રષ્ટિથી દર્શન આપી સુખી રાખતા સહજાનંદ સ્વામી વગેરે ભગવત સ્વરૂપો આજે લક્ષ્મણભાઈ વસતા હિરાણી પરિવાર તરફથી અક્ષર નિવાસી રામભાઈ લક્ષ્મણ હિરાણી, અક્ષર નિવાસી શિવજી લક્ષ્મણ હિરાણી, અક્ષર નિવાસી ભીમજી લક્ષ્મણ હિરાણી, અક્ષર નિવાસી લાલજી શિવજી વિક્રિયાની પુણ્ય સ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત અદ્ભુત કેવો સરસ શોર્ટમાં પણ સરસ અનંત લીલાઓ જેમાં ભરેલી છે એવા ભક્ત ચિંતામણીની કથાનું રસપાન આપણને કરાયું એવા વક્તા પુરાણી સ્વામી શ્રી પ્રકાશ સ્વામી સભામાં આપણને દર્શન આપતા કથા રસપાન કરેલા વડીલ સંતોમાં મંડળધારી સંત સદગુરુવર્ય ગુરુવર્ય બાલકૃષ્ણ સ્વામી, તપસ્વી સંત સદગુરુ હરિબળદાસ સ્વામી, સંહિતા પાઠસ્થ સંતોમાં સ્વામી દેવપ્રિય સ્વામી, સ્વામી મહામુનિ સ્વામી, સંગીતકાર સ્વામી જનમંગલ સ્વામી, એક નાના સંત મુનિ સ્વામી અને અમારા વૈરાગવાન ભક્તો હિરાણી પરિવાર, યજમાન પરિવાર, નાણપર ગામના સમસ્ત ભક્તજનોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। આજે દિવાલ નથી ની કે પૂરી આવ્યા હતા હવારે? દિવાલ પૂરી આવ્યા હતા કે ખાલી હે? સંતોના ઉપવાસ છે બધાને. હા, વડીલ સંતોએ ઉપવાસ કર્યા છે. નાના સંતો તો કરે પણ વડીલોએ પણ ઉપવાસ કરે છે. આજે કાંઈ નહીં, પાણી પીવાનું ખાલી. આજે અત્યારે ભગવાન રામનો જન્મ થશે. ભગવાનના ચરિત્રોની આપણે કથા સાંભળીએ છીએ. બપોર પછી આપણે ઘનશ્યામ જન્મોત્સવ સાંજે કથામાં કરવાનો હતો, પણ થોડો ફેરફાર કર્યો, તમે જાણ કરું. ત્રીજી કથા કરશું. આ એક સત્ર થયું, હજી બીજું સત્ર 4 થી 6, બીજું સત્ર 8:30 થી 9:30, ત્રીજું સત્ર. એ સત્રની અંદર આપણે રામ જન્મોત્સવ ઉજવશું. એટલે રિયલ રામ જન્મોત્સવ એટલે શું? સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ, ઘનશ્યામ જન્મોત્સવ. રામ જન્મોત્સવ તો અત્યારે થશે. રિયલ ઘનશ્યામ જન્મોત્સવ આપણે રાત્રે 10 વાગે જે કરવાની હોય આરતી, તો એના પહેલાં જે યજમાન પરિવાર ઠાકોરજીને વાજતે ગાજતે લઈ આવે, બાળકો બધા બાલમંડળના બાળકો યુવાનો એની બધી તૈયારી કરીને રમતા નમતા નાચતા કૂદતા આવે, એવું રાત્રે આપણે આજે કરવાનું છે. એટલે ત્રીજું સત્ર કરવાનું. ત્રીજું સત્ર શા માટે કરવાનું છે? તો કાલે સત્ર બહુ શોર્ટ છે. બાલ મંદિરનું ઉદ્ઘાટન કરવું છે, એની કથા આપણી ઓછી ન થઈ જાય, જરાય તલભાર ઓછી ન થવી જોઈએ. 8:30 થી 9:30 કથા કરીને આપણે સમાપ્ત કરી દઈશું, પછી બાલ મંદિરમાં જશું. એટલે આપણી કથા ઓછી ન થાય. એટલે ત્રીજું સત્ર આજે રાત્રે કર્યું છે ને એમાં જન્મોત્સવ આપણે રિયલ ઘનશ્યામ જન્મોત્સવની સાથે સાથે કથાનો જન્મોત્સવ યજમાન પરિવાર તરફથી પણ એ ઉજવાશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અત્યારે આપણી સભામાં સંહિતા પાઠસ્થ સંતો 2 બેઠા છે. 2ના થોડા આશીર્વાદ લઈ લઈએ આપણે. એટલે સંતો ઠાકોરજી થાળ જમે અને આરતી કરી એના પહેલાં હું મહામુનિ સ્વામીને વિનંતી કરું
કંઈ પધારશે એ પણ પોતાના હૃદયગત અભિપ્રાય નાના સંતોને પણ બોલો શીખે ને. હા, શીખે. તમે તમારાને બધા ધંધા શીખાડો કે નથી શીખાડતા? એમ છે, બધું શીખાડીએ અમે. શીખીને બસ સરસ સંતો સરસ વાર્તા કરે, તમને કાંઈ ઉપદેશ કરે, જીવનમાં ઉતારજો. સરસ સ્વામી મહામુનિદાસજી. સરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી, સદગુરુ સ્વામી હરિબળદાસજી, વક્તા શાસ્ત્રી સ્વામી શ્રીપ્રકાશ સ્વામી તથા ગુરુ વિજ્ઞાન સ્વરૂપ સ્વામી આદિ સર્વે સંતો તથા સર્વે હરિભક્તોને ઘણા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. જો કથા તો આપણે ભક્ત ચિંતામણીના સાંભળી રહ્યા, અને આજે બે મહત્વના અગત્યના 2 પોઈન્ટ આવ્યા. એક તો મહારાજે સમાધિ કરાવી, સમાધિ પ્રકરણ ચલાવ્યો. યોગ માર્ગના પુસ્તકો વાંચીને તેમાં સમાધિ બહુ અઘરી છે, અતિ અઘરી. એમ આપણે કહીએ ને વ્યવહારમાં કે લોઢાના ચણા ચાવવા જેવું કામકાજ છે, એવી સમાધિ છે. છતાં પણ મહારાજે એ સમાધિને સુગમ કરી. સુગમ કરી એટલે કોઈને વિશ્વાસ ના આવ્યો, કેમ કે સસ્તી વસ્તુમાં વિશ્વાસ ના આવે. ઘણી વખત એડવર્ટાઈઝ થતી ને સસ્તી ને સારી, પણ આ અતિ સસ્તી ને અતિ સારી ઉત્તમ વસ્તુ છે, પણ વિશ્વાસ ના આવ્યો. પણ જ્યારે ગુરુએ કીધું મુક્તાનંદ સ્વામીને, ત્યારે ગુરુમાં વિશ્વાસ દ્રઢ હતો, તો વિશ્વાસને લઈને મહારાજમાં પણ પ્રતીતિ આવી. એવા અનંત પરચા મહારાજે આપ્યા સંપ્રદાયમાં. અને પછી બીજી વાત આવી કે સંતોના લક્ષણ કીધા, કે જે મુમુક્ષુને ભગવાનને પામવાની ઈચ્છા હોય એને તો સાચા સંત ઓળખવા પડે. અમારે સંસ્કૃત પાઠશાળામાં એકમ આઠમની રજા આવે તો મોટા મંદિરે બધા વિદ્યાર્થી સંતો સવારે દર્શન કરવા આવી. ત્યારે અમે એક વખત શ્રીહરિ સ્વામી કને ઊભા હતા, સ્વામી સાથે વાતો કરતા હતા. એટલે સ્વામીએ સહેજિક વાતો કરી. એમાં સ્વામીએ કીધું કે એક સંત જાતા હતા, એટલે સ્વામીએ કીધું કે સ્વામીને ઓળખો છો? એટલે અમે કીધું સ્વામી નામથી તો ઓળખીએ છીએ એમ, પણ આમ નથી ઓળખતા. એટલે સ્વામીએ કીધું કે જો તમે સાચા સંતને જે નથી ઓળખતા તો તમે ભગવાનને કેવી રીતના ઓળખશો? કેમ કે જે સાચા ભગવાનની ઓળખાણ તો આપણને એક સાચા સંત જ કરાવે, બીજું કોઈ કરાવી શકે નહીં. અને સંપ્રદાયના પણ પુસ્તકોમાં ઠેર ઠેર બધા પુસ્તકો એવા છે, ગ્રંથો, કે જેમાં સાચા સંતના લક્ષણો દીધા છે. તો આપણે વાંચ્યા હોય તો આપણને કામ આવે. કેમ કે અનાદિ જ્યાં સુધી સંપ્રદાય સ્થપાણો, રામાનંદ સ્વામી સ્થાપ્યો ત્યારથી લઈને આજ પર્યંત સુધી, રામાનંદ સ્વામી વખતમાં પણ મહારાજના વખતમાં પણ ઘણા સાધુના વેશમાં એવા હતા કે જેને દર્શનીય હોય કે સેવા કરવા યોગ્ય હોય, પણ સમાગમ કરવા યોગ્ય હોય નહીં. મહારાજના ટાઈમે 2 સંન્યાસીઓ હતા. મહારાજે જગન્નાથપુરીમાં અસુરોને મરાવ્યા ને, તો એનો વેર વારવા ત્યાંથી ભાગેલા. અને એ 2 પાછા મહારાજના ટાઈમે ગઢપુરમાં મહારાજ હતા ત્યારે દીક્ષા લેવા આવ્યા. મહારાજ તો અંતર્યામી એટલે બધું જાણે, પણ ભગવાનનો દયાળુ સ્વભાવ એટલે ભગવાન એમ કે સંતોના સંગે રહીને સુધરશે. મહારાજે દીક્ષા પણ આપી. સંતો ભેરે ગામડે પણ વિચરણ કરે, પણ ગામડે વિચરણ કરે તો મહારાજનો દ્વેષ કરવા માંડે, વાતો એવી રીતના કરે. એટલે સંતોએ મહારાજને આવીને વાત કરી. પછી મહારાજે એમની પરીક્ષા કરવા માટે સંતોને કહ્યું કે આપણે દડાથી રમત રમવી છે, માટે તમે રમત રમવા આવો ત્યારે દડા બનાવીને આવજો. નનકા છોકરા કેમ પેલા કપડાના અને દડા બનાવતા પછી રમે. એટલે આ 2 વિચાર્યું કે મહારાજને તો આપણે કાંઈ નુકસાન કરી શક્યા નહીં, પણ મહારાજને જે આ પ્રિય સંતો છે ને એને આપણે મારી નાખીએ કોકને. એટલે દડા બનાવવાની જગ્યાએ કપડામાં પછી પાણા ને કાંકરા ને ખીલી ને કાંટા ને બધું એવું ભરીને આવ્યા કે કોકને એક મારીએ તો સીધા અક્ષરધામમાં પોગાડી દઈ, એવા ભાવથી આવ્યા. મહારાજ તો અંતર્યામી પણ એ બધું જાણે. એટલે જેવા આવ્યા એટલે મહારાજે કીધું ભાઈ બધાની આ ખોલો, બધે શું ભરીને આવ્યા છે. તો જે સંતો હતા એ તો ભાઈ રૂ ને કાપૂસ ને હરવરું ભરીને આવ્યા હતા કે કોઈ સંતોને આપણે રમતે થાય, મહારાજ રાજીએ થાય અને સંતોને લાગે પણ નહીં. પણ આ 2નો જ્યારે ખોલાવ્યો ને ત્યારે અંદરથી કાંકરા ને કાંટા ને આવું બધું નીકળ્યું. એટલે મહારાજે પછી વાત કરી કે આવા સંત સાચા સંતના યોગમાં રહીને પણ આવા આસુર ભાવ નથી ટળતો, માટે આવાને સંપ્રદાયમાં રાખવા નહીં. તો મહારાજે એવાને કાઢી મૂક્યા. માટે પહેલાં તો આપણે એવા સાચા સંતને ઓળખવા. સંપ્રદાયના ગ્રંથોમાં જે લક્ષણો બતાવે છે આ સત્સંગી માટે જ છે, કે બીજા કોઈ ભક્ત ચિંતામણી બહારનો સંપ્રદાયના કોઈ ગ્રંથ વાંચવા જશે નહીં, કે સત્સંગી જીવન કોઈ બહારના વ્યક્તિ તો વાંચશે નહીં. આપણે જ વાંચવાનો છે અને આપણે જ સમજવાનો છે. તેમાંથી સાચા સંતના લક્ષણ ઓળખી અને અસંતના લક્ષણ ઓળખી અને સાચા સંતને સેવવા, મન કર્મ વચને કરીને સેવીએ. તો મહારાજે કે આ સંપ્રદાય એવો છે કે કાંઈ કરવાની જરૂર નથી, એમને અક્ષરધામમાં આપણે
મહારાજની ત્યાં સેવામાં સંતોની સાથે રોકાશું. અસ્તુ. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. સરસ. સત્સંગની અંદર સેવન તો સાચા સંતોનું કરું, સેવા બધાની કરવી, પણ સેવન ને સેવામાં ફેર હોય પાછી. હા, સવારે આવ્યું હતું સેવન બધું. સેવન શબ્દ ને સેવા કરવી એટલે કે કંઈ રસોઈ દઈએ, જમાડીએ, કંઈ જરૂર હોય તે એ સેવા કહેવાય. પણ સેવન એટલે એની પાસે બેસીને એનું જ્ઞાન શીખીએ, એનો સમાગમ કરીએ, એ સેવન કહેવાય. સરસ સ્વામીએ વાત કરી, અદ્ભુત. મહારાજ પણ પોતાના હરિભક્તોને સંતોના જાહેર સભામાં વખાણ કરતા હોય એને પણ પાસે બેસવાની મહારાજ ના પાડતા, કે એકાંતમાં અર્થાત કે સમાગમ કરવા ન બેહો, સેવા કરજો. સમાગમ કરવાની તો જ્યાં સમાગમ કરવા લાયક હોય ત્યાં કરાય. સ્વામીએ સરસ વાત કરી. હવે સ્વામી દેવપ્રિય સ્વામીને વિનંતી કરી, બીજા સંહિતા પાઠી સંત સ્વામી દેવપ્રિયદાસજી અહીંયા પધારશે. હા, એની આખી વરી અલગ વરી રેણી કેણીની સટા છે, એ વળી બીજું કંઈક કહેશે. હવના અંગ પ્રમાણે સૌ વાત કરે. હા હા, સમજ્યા ને? સરસ, પધારો સ્વામી. ઈષ્ટજય ભગવાન શ્રી સ્વામિનારાયણ. બ્રહ્મની સંતો, વાલારી ભક્તજનો, સર્વેને જય સ્વામિનારાયણ. કથા સાંભળી? શું કર્યું? સાંભળી કે રાખી? શું કર્યું કે નાખી દીધી? જો આજે વાત આવી કે સમાધિની વાત આવી કે શિવના ઉપાસે શિવને દેખે, હે રામના ઉપાસે રામને દેખે. સમાધિ તો બધાને થાય, નથી થતી? તમે થાય સમાધિ થાય? ઘણા એવા છોકરા હોય કે કંઈ દારૂ પીવાનું મૂકી દો તો એમ કે સ્વામી તમને સમાધિ થાય? અમને થાય. શું થાય? 2 પેગ મારી દો તો દુનિયા ભૂલી જાઓ. તો સમાધિમાં શું થાય? દુનિયા ભૂલી જાવ ને. આમાં વાત આવી સંતોને કેટલા બધા કષ્ટ પડ્યા. આગળ વળવામાં તમને બધાને કષ્ટ હતા, અમારા સંતોમાં વળીને કષ્ટ હતા, પણ ભગવાનની કૃપા થઈ અને મોટા પુરુષના આશીર્વાદ મળે આપણે બધા સુખ્યા છીએ આજે, છે ને? તો જેટલા સુખી થયા એટલા તમારામાં અમારામાં આળસ વધી ગયો. શું કામ? ટેકનોલોજી આવી ગઈ, એમાં આપણે બધા ઘૂસી ગયા. પહેલાં સંતો ગામને ફરવા જતા, માર ખાતા, તો મારે જે કીધેલું કે સંતો તમે આંગળી ઊંચી પણ ન કરતા, કોઈને સામે કરણી દ્રષ્ટિ પણ ન કરતા. નકર સંતોમાં એટલી બધી સામર્થ્ય હતી કે ભૂકા કાઢી નાખે. કારણ કે નરના દેવના સંતો હતા, એમાં શક્તિ ન હોય. અત્યારના સંતો એમાં તો પહેલાના સંતોમાં શક્તિ ન હોય. પણ એક પ્રસંગ બનેલો, સંતો વારે ઘડી કીધા કરે કે ભક્તો આ વ્યસનથી દૂર થઈ જાઓ, નુકસાન કરશે. જેને મહિમા સમજા ને એને થાય, કાંઈ થાય નહીં. બાકી કોઈ એમ કે સ્વામી પૈસા અમારા, શરીર અમારું, બધું અમારું. ભાઈ બધું તારું વાત હતી, પણ મેં તારા રોટલા ખેર્યા એટલે તારા માટે અમે વેદી કરી રહ્યા, નકર તને કંઈ કહી નહીં અમે. તો પછી મુક્તાનંદ સ્વામી એક ગામમાં જ્યાં ને ઝાડને બાંધ ભરી લીધી. હવે સાંભળજો આ પોઈન્ટ શું છે અગત્યના. આજે વ્યસન એના માટે વાત છે. ઝાડને બાંધ ભરી લીધી ને બરબજારમાં માણસો હાલ્યા આવે છે ને સ્વામી કહે છે મૂકી દે મને, મૂકી દે. આ બીજા જે હતા ને ડાયા ડોડાયા, એ કહે કે સ્વામીજી તમે એને પકડ્યું, એને તમને નથી પકડ્યું. સમજણ પડે છે તમને કાંઈ આમાં? જે આપણે વ્યસન કરીએ છીએ એને આપણે પકડીએ છીએ, આપણે નથી પકડતું. દુકાનમાં બેઠો તો આમ ના કે એ કાનજી હાલ લઈ જા હાલ, એમ કે આપણે જઈએ છીએ દોડીને. જો આપણા આમાં સત્સંગ પૂરેપૂરો હશે તો આપણા દીકરા દીકરીમાં આવશે. કૂવામાં હો તો અવાડામાં આવે ને. તો જો આમાં જજમાન બેઠા છો, કોઈની કૂટે હોય તો કાઢી નાખજો. આજે પૂરું કરવાનું હોય. અને અમે પછી ઉધડા લેશું, પછી ના કહેજો. હવે જે કંઈ કૂટે હોય તમારી વ્યસનની એ કાઢી નાખવાની. કારણ કે તમને ઈચ્છા થઈ છે કે આપણા પરિવારને માટે કથા બેસાડી છે, તો કે આપણા જીવનમાં ફેરફાર થવો જોઈએ, તો કંઈ કામ કરે. કામ ન કરે, સમજ્યા? એટલે પછી કૂવામાં હોતો અવાડામાં આવે એટલે આપણે પૂજાપાઠ કરીએ તો આપણા દીકરા દીકરી કરે, મંદિરમાં આવીએ તો આવીએ. અને જો આપણે સવાર પડે ને જાણતા જઈએ તો આપણે દીકરા દીકરી પણ જાણતા ચાલા જાય. એટલે આપણે કરવાનું છે, કારણ કે આપણી ભાવિ પેઢીને માટે આપણે કરીએ છીએ મહેનત. પૈસા તો દેશો, પણ અગત્યની વાત એની સત્સંગ છે. સત્સંગ હશે તો બધું ઓટોમેટિક પૈસા આવશે, બધું આવશે. જો સત્સંગ નહીં હોય ને તો કાંઈ નહીં થાય. પછી ચાકરી તમારી નહીં કરે. તમે હમણાં ગમે એટલો દીકરાને ભણાવશો, જો સત્સંગનો છાંટો જો નહીં હોય તો તમારી ભણતર છે ને બધી પાણીમાં જશે. વાવે લડે ખાય. સમજી ગયા ને?
વાવીએ નહીં, ખેતર પડ્યું હતું મોટું, ચોમાસું આવી ગયું, ખબર હતી કે ચોમાસું આવવાનું છે, હવે વાવીએ વિલપ કરતા હતા, વરસાદ વરી ગયો. પછી એમ થયું હાલો ફેરી વાવીએ, કારી વાદળી ચડીને વર્યો નથી વરસાદ, તો તમને ધોખો થશે, ત્યાં ભગવાન માથે દોષ નાખશો કે ભગવાને મારું કંઈ ઉગાડ્યું નહીં. કારણ કે સમયે સાવધાન, સમય માથે પેણી જાઉં, સમય માથે ભજન કરું, સમય માથે ખાઈ લેવું, સમય માથે હુઈ રહેવું, આ કામ આપણું છે સત્સંગીનું. રાત્રે પડે ઢૂંઢિયા રાખીને સવાર ઉઠે નહીં તો મેળ ન પડે. હે સાંજે જે વહેલા સુવે, હે સવાર ઉઠે વીર બળ બુદ્ધિને ધન વધે ને સુખમાં રહે શરીર. હવે મોડું થઈ ગયું, સાંજે જે મોડા હોય અને સવાર ઉઠે મોડા અને બળ બુદ્ધિને ધન ઘટે અને દુઃખમાં રહે શરીર, આપણું એનું કારણ થાય છે. રાત્રે આપણે પડ્યા હોઈએ, સત્સંગમાં બેસવાનું ન થાય, આડાવડા દોડ્યા રાખીએ, મા બાપનું કહ્યું ના માનીએ તો આપણી દશા ભૂંડી થાય. સંતોને કહેવાથી કેટલું બધું થાય છે આપણે સાંભળ્યું. એક નાનો પ્રસંગ, જીવરામ ભગત, હે ક્યાંના હતા? જીવણ ભગત જેતપુરના. એટલી બધી દરિદ્ર હતી એની કે ઘરમાં રોટલો પણ નહોતો, તૂટેલ ફાટેલ કપડાં પહેરતા સંતો ફરવા નીકળ્યા જેતલપુર મોડમાં, ત્યારે નદી મેળી છે ત્યાં હવેલી. તે મહારાજે કર્યું કે હરિભક્તો બધા પોતપોતાના ઘરથી રસોઈ લઈ આવજો, જેને જે કાંઈ હોય લેતા આવજો. અમીર હોય એ પ્રમાણે લઈને આવે, ગરીબો તો શું લઈને આવે. પણ અમીર હતા, ગાંઠિયા જલેબી ગુલાબ જાંબુ બધું લઈને આવ્યા અને લાઈનમાં હાલ્યા આવીને ભગવાન બિચારા મૂંઝાય છે કે મારી પાસે તો કાંઈ છે નહીં, પણ તૂટેલું. એમને ઘરના માણસ સત્સંગી હતા, તે જો રોટલો હતો ને મઠનો રોટલો કરીને આપ્યો, આ લઈ જાઓ અને ભગવાનને આપજો. પણ જેને ભાવ હોય ને ઊંચો એનો ભગવાન પ્રસાદની જરૂર નથી પડતી. તો લઈને આવે છે લાઈનમાં. પછી એમનો વારો પૂછ્યું મહારાજે શું લઈ આવજો? ભગત કાંઈ નથી કે, હે કાંઈ નથી મહારાજ મારી પાસે, હું શું લઈ, હું તો ગરીબ છું. મહારાજ કે કાંઈક તો હશે એ કે. એમ લઈ આગળ આવ્યા ને મહારાજે રોટલો લીધો. પછી મહારાજ જમ્યા હો. જમીને મહારાજ કે વાહ શું રોટલો છે, કે મઠનો રોટલો કેટલો સરસ છે, કે આજે તો રસોઈ થઈ ગઈ તમારી રસોઈ. એમાં બાજુમાં સંતો હતા, એ વિચાર કરે કે માજ વખાણ કરે છે, પણ હવે આપણે ખાઈ તો ખબર પડે ને કે રોટલો કેવો છે, મઠનો રોટલો. એટલે મુક્તાનંદ સ્વામી લીધો. એના કહ્યું બીજા સંતો કીધું કે સ્વામી એકલાથી ન ખવાય, આપણે બધા હળી મળીને ખાવું જોઈએ, એકલાથી ન ખવાય. બધા કીધું કે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે, માં મૂકીને કોઈ દી દીકરા દીકરીને ખાય નહીં, હે ખાય તો પેટ ગડાડી કહેવાય. એટલે બધા સંતો જીવણ ભગતનો રોટલો જમ્યા. ભાઈ મહારાજે કીધું કે સંતો આજે જીવણ ભગતની રસોઈ થઈ ગઈ અને બધા 5-5 માળા કરો આજે. શું કામ? કે પ્રદાતની જરૂરિયાત નથી, કોઈ મોટાના જગ્નની જરૂરિયાત નથી. મારે કે જગ્ન તો તુલસીને પાંદરે પણ જગ્ન થાય છે, લાખો કરોડો ખર્ચીને જગ્ન થાય છે એમ કીધું છે. હો આપણે કાંઈ હોય નહીં, ખાલી ભબકા કરીને કાં તો કે મોટા મોટા થઈ જાય ને પછી દેણો થઈ જાય, માય આવતા આવે ભાઈ 5,000 તારા બાકી, 5 આના બાકી, એવું નથી. મારે ચોખ્ખી ના પાડી છે. એટલે પછી ભગતે બધા મહારાજે સંતોને વાત કરી, એટલે સંતો 5-5 માળા કરી, એટલે સુખ્યા થયા. પણ બીજા જે દ્વેષીલા હતા ને એ વિચાર કર્યો કે મહારાજને હા કાલે મઠના રોટલા બહુ ખપતા હતા, ઘરે મિનિસ્ટરને કહી દીધું એમના ત્યાંથી કે એમ કર મઠના રોટલા તૈયાર કરી કે થપ્પા કરી દે. કે મારાને રોટલા મઠના ભાવ છે, મિષ્ટાનમાં મારે મજા નથી આવતી. શું કામ? કે હું તો બેચારે ગરીબ હતા અને તમે તો અમીર હતા. ઓનું જોઈને તમે એને નીચા પાડવાને માટે આપણે મઠના રોટલા કરીને ગયા. લાઈનમાં આવ્યા, માજે કીધું શું લઈ આવ્યા? મઠના રોટલા. કે હા શું કરો? નાખો સરોવરમાં, માથલાનું કલ્યાણ થાય. કે તમે શું જોઈને લઈને આવ્યા? તમારી સ્થિતિને ભગતની સ્થિતિ અલગ છે. તમને એમ થયું કે મઠના રોટલા ભાવે છે મારને? મારે કે ના, હું કે પ્રેમનો ને ભાવનો ભૂખ્યો છું. એટલે આપણે માનસી પૂજનની વાત આવે કે ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે, પ્રદાતની ભગવાનને જરૂરિયાત નથી. જેવું જેવું આપણે સામર્થ્ય, હે જેવું જેવું આપણે મને કે મારને જમાડીએ તો ભગવાન આપણી ઉપર રાજી થાય. એ કહેવાનું શું કે આપણામાં હશે તો આપણી પ્રજામાં આવશે, અને જો આપણામાં નહીં હોય તો આપણી પ્રજામાં કાંઈ આવશે નહીં. જે કંઈ અત્યારે મહેનત કરીએ છીએ, વક્તા છે એટલે કેટલી બધી વાતો કરી, સંતોના દુઃખથી સમાધિની વાતો કરી, એમને જો આપણું જીવન ચોખ્ખું હશે તો યાદ રહેશે, નકર અહીંથી જાય ને ત્યાંથી નીકળી જશે. સમજી ગયા ને? એટલે થોડોક સંતોનો સમાગમ, ભગવાનના ભક્તનો સમાગમ કરીએ તો આપણા જીવનમાં સુધારો આવે. અને જો કુટેવ હોય ખરાબ તો કાઢી નાખજો. અને કથા કરો છો તો એ નિમિત્તે મંદિરે નાવતા તો જવાનું ચાલુ કરી દેજો. જો વ્યસન હોય તો જો મોટા સ્વામી 2 બેઠા છે, સમત સંત બેઠા છે, એની પાસે નિખાલસ થઈને કે સ્વામી અમારામાં આટલાથી કુટેવ હતી, હવે જે કાંઈ છે અમે તમારા ચરણે મૂકી દેશું. એટલું કહીને મારી વાણીને વિરામ આપીશ. સૌને જય સ્વામિનારાયણ. સરસ. સ્વામી કે કૂવામાં હોય તો હવાડામાં આવે. અમારે વ્યસન કઢાવવાના સ્પેશિયાલિસ્ટ છે સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય.
श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं